નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ જે તમારું પેપર હતું બરાબર, એનું આપણે સોલ્યુશન છે જોવાના છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં વાત કરીએ તો પેપર છે એકંદરે સહેલું હતું. દરેક મિત્રોને સારામાં સારા માર્ક્સ આવશે બરાબર, એ ટાઈપનું પેપર હતું. થોડી ઘણી પણ જો તમે વ્યવસ્થિત તૈયારી કરેલી હશે તો પણ તમને આ પેપર છે ઇઝી લાગ્યું હશે. હવે આપણે વાત કરીએ વિભાગ એની. તો વિભાગ એના જે તમારા ક્વેશ્ચન છે એને આપણે ટૂંકમાં જવાબ જોઈ લઈએ અત્યારે બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે તમારો, એમાં તમારો આન્સર આવશે બી 2 બરાબર, કે જો ગુસ્સા 85 અને 153 ઇઝ ઇક્વલ ટુ 85m - 153 હોય તો m બરાબર શું જવાબ આવશે તમારો 2. રેડી? ત્યાર પછી જે બીજો ક્વેશ્ચન તમને આપેલો છે આકૃતિવાળો બહુપદી જે આલેખ આપેલો છે એમાં તમારો જવાબ આવશે 1 બરાબર. એ જે તમારો જવાબ છે એ સાચો થશે. જે વિદ્યાર્થી મિત્રોને સાચા પડે છે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે x + 2y - 4 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2x + 4y - 12 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ યુગ્મ માટેની રેખાઓ કેવી છે? તો કે સમાંતર છે. રેડી? ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે એમાં તમારો જવાબ આવશે 4. રેડી? દાખલો જો તમારે નાનકડો એવો ગણવો પડશે, બીજ સમાન હોય તો k બરાબર 4 થશે. ત્યાર પછી સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ 10, 7, 4 અને ખાલી જગ્યાનું 30મું પદ શું થશે? તો કે 77 છે એ માઇનસ. રેડી? જો 77 છે એ માઇનસ એટલે કે સી તમારો છે જવાબ થશે. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે એમાં તમારો જવાબ આવશે 4.5 સી. દરેક મિત્રોને સાચું પડતું ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમારા એ સેક્શનમાં કેટલા માર્ક્સ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ 7 થી 12ના જે હતા એમાં તમારે યોગ્ય જવાબ પસંદ કરવાનો હતો. રેડી? તમને 3 ઓપ્શન ટાઈપ જ આપેલું હતું બાજુમાં. 7મો છે કે આપેલ બિંદુઓની જોડી -5, 7 એ 3નું અંતર 4√2 હોય તો એ બરાબર શું જવાબ આવશે? તો કે -1 છે એનો જવાબ થશે. રેડી? ત્યાર પછી 8મા ક્વેશ્ચનમાં છે તમારો જવાબ આવશે 0. ત્યાર પછી 9મો ક્વેશ્ચન છે એમાં જવાબ શું આવશે? તો કે છેદિકા છે તમારો જવાબ આવશે. કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો કે છેદિકા કહે છે. ત્યાર પછી 10મો છે કે ઘડિયાળમાં મિનિટ કાંટા દ્વારા 5 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને? તો કે 30 અંશનો ખૂણો બને છે. રેડી? ત્યાર પછી જો તમને સૂત્ર પૂછેલું હતું શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ, શું જવાબ આવશે? તો કે πrl + πr². ખાલી સૂત્ર પૂછેલું છે. જે મિત્રોને સૂત્ર ખાસ પાકા કરેલા છે એને તરત લાઇટ થઈ ગયા છે. ત્યાર પછી 12મો ક્વેશ્ચન છે મધ્યવર્તી સ્થિતિમાનવાળો. તો એમાં તમારો જવાબ આવશે 1/2. રેડી? ત્યાર પછીના ખરા ખોટા તમને પૂછેલા હતા. 13 થી 16 નંબરના જે ક્વેશ્ચન છે એમાં તમારા ખરા ખોટા છે. એમાં 13મો છે કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો શૂન્ય છે. તો એ વાત શું થશે? તો કે ખોટી થશે. ત્યાર પછી 14મું છે કે સુરેખ બહુપદી ax + b નું શૂન્ય -1/a b છે. તો એ વાત શું થશે? તો કે ખોટી થશે. ત્યાર પછી 15મું છે કે દ્વિઘાત સમીકરણ 100x² - 20x + 1 ઇઝ ઇક્વલ ટુ 0 ના 2 સમાન વાસ્તવિક બીજ છે. તો એ વાત શું છે? તો કે સાચી છે. ત્યાર પછી 16મો ક્વેશ્ચન છે કે બિંદુ P -6 અને 8નું ઉગમ બિંદુથી અંતર -10 છે. તો એ વાત શું છે? તો કે ખોટી છે. રેડી? ત્યાર પછી 17 અને 17 થી 20માં જે છે એ નાના નાના દાખલા ટાઈપ હતા બરાબર. એક શબ્દમાં કે અંકમાં તમારે જવાબ આપવાનો હતો કે ભાઈ જો ગોલકની ત્રિજ્યાના માપમાં 10% વધારો કરવામાં આવે તો તેના વક્ર સપાટીના ક્ષેત્રફળના માપમાં કેટલા ટકા વધારો થાય? તો 21% છે જવાબ આવશે. રેડી? તો આ ટાઈપના નાના દાખલા પણ તમારી સાથે સાથે પૂછાયેલા હતા. ટૂંકા 1 કે 2 સ્ટેપમાં તમારો દાખલો કમ્પ્લીટ થઈ જાય બરાબર. મધ્યક પૂછેલો હતો. પછી 18 અને 81નો ગુસા કેટલો થાય એ પણ તમારે જવાબ લખવાનો થાય. તો આ રીતના તમારો સેક્શન એ છે એમાં 20 ક્વેશ્ચન સુધી 20 ક્વેશ્ચન હતા. તમારા કેટલા સાચા પડે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી જોડકા તમને પૂછેલા છે 21 થી 24માં. જોડકા નંબર 1 છે કે આલ્ફા + બીટા + ગામા. તો એનો જવાબ આવશે a કે -b/a. રેડી? પછી 22મો છે 1/α + 1/β. તો એનો જવાબ આવશે c -b/c. રેડી? તો કેટલાનો સાચો પડે એ પણ મને કોમેન્ટ કરજો. જો એ સેક્શનમાં સૌથી વધુ આપણે આવડતું હોય તો પણ મિસ્ટેક કરી જતા હોય એવું ઘણા બધા વિદ્યાર્થીઓને બનતું હોય કે નાની મિસ્ટેક હોય પણ તમારાથી જવાબ છે એ ખોટો લખાઈ જતો હોય છે. પછી છે sin 30. તો એની સામે આવશે √1/4 અને 24મું છે tan 45. તો tan 45 આપણે બધાને ખબર જ છે 1 છે તેનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો એ સેક્શન છે કેટલાને 24માંથી 24 થાય છે ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો. 20 ઉપરવાળા મને ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. રેડી? તો જેને 20 ઉપર માર્ક્સ છે એને ખૂબ જ સારામાં સારું પરફોર્મન્સ આપેલું છે અને સારામાં સારા માર્ક્સ છે કવરઅપ કરી શકશે. ત્યાર પછી વિભાગ બી છે એ પણ ઇઝી હતો. એકંદરે પેપર જ ઇઝી હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને સારામાં સારા માર્ક્સ આવશે. હવે વિભાગ બી, સી અને ડી એનું સોલ્યુશન છે આપણે ટૂંક સમયમાં આપણે ફૂલ વિડીયો સોલ્યુશન દ્વારા મૂકશું. ખાસ કરીને ડી વિભાગની આપણે વાત કરીએ બરાબર. અત્યારે બીજા સેક્શન છે એને આપણે અત્યારે રાખી દઈએ છીએ અને ફૂલ સોલ્યુશનમાં તમે એ બધા વિભાગ છે એના સોલ્યુશન જોશો. રેડી?
ત્યાર પછી ડી વિભાગની આપણે વાત કરીએ તો એમાં પ્રમેય કયો ખાસ કરીને પૂછેલો છે એની આપણે વાત કરીએ તો પ્રમેયમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં ક્વેશ્ચન છે સેમ પૂછેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જો આ પ્રમેય છે એ કરેલો જ હશે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે જે મોસ્ટ ટાઈમપી જે પેપર્સ હતા બરાબર, એ આપણે અગાઉ જે મોડલ પેપર મૂકેલા હતા એમાંથી ઘણા બધા દાખલાઓ છે બેઠા બેઠા પૂછેલા છે. ખાસ કરીને પ્રમેયની વાત કરીએ તો એ પણ બેઠા બેઠો આપણા જે મોડલ પેપર હતા એમાંથી બેઠો પૂછેલો. જો કે આ પ્રમેય છે ઘણી બધી એક્ઝામમાં પૂછેલો છે, દરેક વિદ્યાર્થીએ તૈયાર કરેલો જોઈએ, પણ આપણે આ ખાસ કરીને વિદ્યાર્થીઓને આઈએમપી માટે કીધું હતું કે આ પ્રમેય આ વખતે પૂછાશે તો તમે વ્યવસ્થિત તૈયાર કરી લેવાનો છે. રેડી? બાકી પેપર છે એકંદરે સહેલું હતું ને દરેકને અંદાજિત કેટલા માર્ક્સ થશે એ મને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. ફૂલ સોલ્યુશન છે એ આપણે ટૂંક જ સમયમાં મૂકી દઈશું. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા નથી, સબસ્ક્રાઈબ નથી કરેલું, એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી જ્યારે પણ સોલ્યુશન મૂકવામાં આવે તો તરત તમને નોટિફિકેશન મળી જાય. બરાબર? તો દરેકને સારામાં સારા માર્ક્સ આવે એવી શુભેચ્છાઓ. આવજો. જય હિન્દ, જય ભારત.